की जय। ખૂબ ધન્યવાદ ગુરુજી. ગુરુજીએ બપોર પછીના સત્રમાં આદરણીય શ્રી શ્યામભાઈ માટેની પણ આપણી રસ જાગૃતિ કરી દીધી છે કે હું વર્ણનમાં કદાચ કાચો પાકો હોઉં પણ શ્યામભાઈ જ્યારે કહેશે ત્યારે આપણે બધા તણાઈ જઈશું. એટલે આપણે બપોરે 12:30 થી 2:30 આપણે ભોજન ગ્રહણ કરીને મધ્યાહન વિશ્રામ કરીને 2:30 વાગે ચા અને કોફીથી પરિપુષ્ટ થઈને વળી પાછા 2:30 અથવા તો 2:30 વાગે વધારે આ જ સભા મંડપમાં પાછા મળીએ છીએ. આદરણીય શ્રી શ્યામભાઈ ત્યારે આપણને રસાપ્લાવિત કરશે. ધન્યવાદ. નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી શ્યામ સુંદર શ્રી યમુને. વામન પુરાણ શિબિરના દ્વિતીય સત્રમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દ્વિતીય સત્રમાં આપણા બધાની વચ્ચે શ્રી શ્યામભાઈ ઠાકર ઉપસ્થિત થનાર છે. આપ શ્રી હરિમંદિરથી સાંદીપની ગુરુકુલની સુવાસ લઈને અહીંયા પધારી રહ્યા છે. આપણે પુરાણ પ્રજ્ઞા પ્રતિષ્ઠાનનું જે મુખ્ય સ્લોગન છે એમાં આપણે લખેલું છે પુરાણ પઠનમ યત્ર તત્ર સન્નિહિતો હરિ. એ હરિની સુવાસ લઈને હરિમંદિરથી શ્રી શ્યામભાઈ ઠાકર અહીંયા ઉપસ્થિત થનાર છે. હું એમને વિનંતી કરું કે વ્યાસાસને બિરાજમાન થઈને આપણને બધાને ઉદ્બોધન આપે. શ્રી શ્યામભાઈ ઠાકર. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નારાયણ 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 નારાયણ. આનંદ કંદ પરમાત્મા ભગવાન શ્રી હરિની અહેતુકી કૃપાથી ગુરુદેવ ભગવાનના પુણ્ય પ્રસાદથી આપણને સૌને ઘોર કલિકાલમાં પણ જે જૂનું છતાં નવું છે તેવું પુરાણનું અમૃત પીવા મળે છે તે કોઈ સામાન્ય ભાગ્યની વાત નથી. આ દંડકારણ્યની પાવની ભૂમિ, ગોમાતાનું દિવ્ય સાનિધ્ય, વૈષ્ણવાહ વૈ વનસ્પતયઃ, ચારેય બાજુ વૈષ્ણવો એટલે કે વનસ્પતિનું સાનિધ્ય, બ્રહ્મકુમારોનું સાનિધ્ય, પુરાણના રસાન્વેષીઓનું સાનિધ્ય આપણા સૌ માટે થઈને એક મહદ ભાગ્યની વાત છે. જ્યાંથી વિચાર સ્ફૂર્યો હોય, જે રીતે સ્ફૂર્યો હોય, જે કંઈ નિમિત્ત બન્યું હોય, કેવલ ને કેવલ પરમાત્માની કૃપા સિવાય બીજું કંઈ હોઈ ના શકે.
આવો એ કૃપા વર્ષામાં ભીંજાઈએ. ભગવાને જે લાભ આપ્યો છે એને આપણે કિંમત કરી છે એવું દેખાય છે. કારણ કે 2:30-3 વાગે પુરાણ સાંભળવા માટે થઈને બેસવું કોઈ સામાન્ય વાત નથી. પરમાત્માની કૃપા છે. આવો આપણે એનો લાભ ઉઠાવીએ. જે રીતે આપ સૌ જાણતા હશો, ત્રિવિક્રમ ભગવાનનું વર્ણન કરવા માટેનું આ દિવ્ય પુરાણ ભગવાન વેદવ્યાસે જે લખ્યું છે એનું વર્ણન કરવા માટે થઈને પણ અહીંયાથી આ સમિતિ તરફથી 3 વક્તાઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. અને એ ત્રણેય પુરાણના 3 ભાગો કરી આપ્યા છે. એટલે 1 થી 32, 33 થી 63 અને પછી 64 થી છેક સુધી એવી રીતના 3 ભાગની અંદર આપની સામે આ પુરાણને રાખશે. એમાં આપણે સૌએ સવારના ભાગમાં ભાઈ પંકજભાઈના મુખે સુંદર અદ્ભુત કથાનું શ્રવણ કર્યું. ભલે વામન પુરાણ નામ છે, પણ પ્રારંભ ભગવાન મહાદેવની વાતોથી થયો છે. રામચરિતમાનસની અંદર પણ આ જ વસ્તુ પૂછવામાં આવ્યું હતું, રામ કોણ છે? અને શરૂઆતમાં કથા સંભળાવી ભગવાન મહાદેવની. અને એ મહાદેવની કથા સંભળાવીને સ્પષ્ટ રૂપે યાજ્ઞવલ્ક્યજી કહે છે કે એ સૌથી પહેલાં ભગવાન મહાદેવની વાત કરીને મેં તમારો મર્મ જાણી લીધો અને મન કર્મ વચનથી તમે સાચે જ રામના દાસ છો. સાબિતી શું કહ્યું કે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાથી તમારા રોમ રોમમાં આનંદ થઈ રહ્યો છે. કારણ કે હરિહર ભિન્ન છે જ નહીં. અને કેવલ હરિહર જ નહીં, પણ હરિ, વિરંચી અને હર 3માંથી કોઈમાં કોઈ ભેદ નથી. જેવી રીતના ભાગવતમાં કહે છે એક જ માણસ છે, એનું એક મસ્તક છે, એક હાથ છે, એક પગ છે, એવી રીતના આ 3 દેવતાઓ છે. અનેક વખત ભાગવતમાં ત્રિદેવની એકતા સિદ્ધ કરવામાં આવી છે. તો કોઈ પુરાણ એવું નથી જેમાં બ્રહ્માની કથા નથી, વિષ્ણુની કથા નથી કે શિવની કથા નથી. એટલા માટે જ સવારના જે દક્ષ યજ્ઞની વાત થઈ ત્યાં પહેલેથી જ બ્રહ્મા વિષ્ણુ નહોતા ગયા અને શિવનું અપમાન કરવા માટે યજ્ઞ હતો. તો ત્યાં સ્વાભાવિક રીતે મહાદેવ તો હતા જ નહીં. એટલે દેવતાઓને જ્યારે હાડકા ભાંગ્યા ને પછી બ્રહ્માજી પાસે ગયા. એટલે બ્રહ્માજીએ પૂછ્યું ગયા હતા ક્યાં? તો બ્રહ્માજીને કહે છે યજ્ઞમાં ગયા હતા. બોલે યજ્ઞમાં ગયા હતા તો પછી યજ્ઞમાં હું તો હતો નહીં. બ્રહ્મા વિવેકમય બુદ્ધિ છે, વિવેક વગરનો યજ્ઞ કેમ યજ્ઞ કહેવાય? કાંઈ વાંધો નહીં, વિષ્ણુ હતા, વિશાળ દ્રષ્ટિ હતી. કહ્યું ના, વિષ્ણુ ભગવાન પણ ત્યાં નહોતા. કાંઈ વાંધો નહીં, પરમ કલ્યાણ શિવ મહાદેવ ત્યાં હતા. એવું ના, એ નહોતા કે તો જ્યાં બ્રહ્મા નથી, જ્યાં વિષ્ણુ નથી, જ્યાં શિવ નથી, જ્યાં વિવેક નથી, જ્યાં વિશાળ દ્રષ્ટિ નથી, જ્યાં કલ્યાણકારી ભાવના નથી, એને યજ્ઞ કહેવાય કે યજ્ઞનું નાટક કહેવાય? અને તમને બધાને મજા આવતી હતી કે કેવી રીતના સસરા જમાઈ વચ્ચે લાગે છે, જોવા તમે ગયા હતા. તો જ્યાં બ્રહ્મા નથી, વિષ્ણુ નથી, મહેશ નથી, એ યજ્ઞ જ નથી. પરંતુ સમસ્ત પુરાણોમાં આ વિવેકમયી બુદ્ધિનું વર્ણન છે. સમસ્ત પુરાણોની અંદર જે કંઈ થોડા ઘણા જોવાનો અવસર મળ્યો છે એમાં બધામાં જોશો તમે દ્રષ્ટિ બહુ વિશાળ રાખીને વાતો કરેલી છે. હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન ના લખ્યું હોય, પણ દ્રષ્ટિ વિશાળ રાખીને વાત કરેલી હોય. એમાં મનુષ્ય માત્રનું કલ્યાણ સન્નિહિત હોય. અને ત્રીજું આ શિવ કલ્યાણ, કલ્યાણમયી દ્રષ્ટિ રાખીને વ્યાસજી આ કામ કર્યું છે. સવારે એ ચર્ચા થયેલી અને એ બહુ આનંદની વાત છે. પુરાણો પણ આ અનાદિ છે. પુરાણો દર વખતે વ્યાસજી પ્રગટ થઈને એ બસ એને ફરીથી પ્રકટ કરે છે એટલું જ. જેમ વેદો છે એ અનાદિ છે, વેદોનો કોઈ રચયિતા નથી, પુરાણો પણ એવી જ રીતના છે. ભગવાન વેદવ્યાસ પ્રત્યેક કલ્પની અંદર પ્રગટ થઈને એનો વિસ્તાર કરે છે, એને પ્રગટ કરે છે. 27 વ્યાસોનું વર્ણન તો શિવપુરાણમાં વ્યવસ્થિત રીતે મળે છે. તો ભગવાન વેદવ્યાસના દ્વારા પ્રગટ કરવામાં આવેલું આ એક સુંદરતમ પુરાણ ભગવાન વામનના નામથી છે. નાનકડું પુરાણ છે, પણ અનેક વિષયોને આવરી લીધા છે. હું બરાબર વચ્ચે સુધી લઈ જવાનો છું આપને. એટલે મારી એક બાજુ ડૉક્ટર, બીજી બાજુ ડૉક્ટર, એની વચમાં એક આ ભવરોગી, એ આપની સામે થોડું ઘણું વર્ણન કરશે. મારી ભૂમિકા છે આજે જરા ઓલા ટ્રાવેલ એજન્ટ જેવી છે.
એટલે આજે હું તમને થોડું ટ્રાવેલિંગ કરાવીશ. તમારા બધા પાસે પોથીઓ છે, યાત્રા કરજો. બપોરની જ બસ છે 3 વાગ્યાની, હાલો બેસ જાઓ અને સીધા ચાલો હરિયાણા. અત્યારે આપણે હરિયાણા કહીએ છીએ, કુરુક્ષેત્રની વાત છે. વામન પુરાણના 33મા અધ્યાયથી આગળ યાત્રા કરાવવાની મારી જવાબદારી છે. આવો મારી સાથે. બધાનું જમવાનું સરસનું શ્રીખંડ ને બધું હતું જ આજે. સારામાં સારી વ્યવસ્થા, બસ એ સારી રાખી છે મેં. અને જુઓ બેસવા માટે ફાઇન સીટ છે, પંખા બધું બસમાં મારા મોટી છે. એટલે ટ્રાવેલિંગ કરવાના છો તમે. કુરુક્ષેત્રના વિશે જે કંઈ મેં તમે સાંભળ્યું છે એનાથી તદ્દન ભિન્ન વાતો અહીંયા છે. આપણે સાંભળ્યું છે એ બધું મરવા મારવાની વાતો છે, જેમાં અર્જુન રોવા બેઠો હતો અને કૃષ્ણએ પાછો એને ઊભો કર્યો. અથવા તો થોડો ઘણો ભાગવતજીનો જેનો અભ્યાસ છે એ લોકોને કુરુક્ષેત્રમાં ગોપીઓ અને કૃષ્ણ મળ્યા હતા અને કૃષ્ણએ 6 શ્લોકમાં ગોપીઓની સામે ઉપદેશ કર્યો હતો, થોડુંક એની ખબર છે. પણ હવે અહીંયા જે વર્ણન આપણે સાંભળવાના છીએ તદ્દન ભિન્ન પ્રકારનું છે. બસ એટલું મગજમાં રાખજો. મને ભાઈએ કહ્યું છે કે 4:15 4:30 વચ્ચે પૂરું કરજો. ત્યાં સુધી તમે કુરુક્ષેત્રમાં જ છો. જો આ પુરાણોનું સ્વાધ્યાય અને આનું અનુશીલન કરવાનો કોઈ જો આ વિશેષ આનંદ હોય તો આ જ છે કે તમે એ દેશમાં પણ નથી રહેતા અને તમે એ કાળમાં પણ નથી રહેતા. તમે આ સામાન્ય કોઈ એક સ્થાનની અંદર નથી રહેવાના. ત્યારે તમે ઉઠશો અહીંયાથી અને મનથી તમે કુરુક્ષેત્રમાં હશો. અને તમે ત્યાં નથી જ્યાં તમારું તન છે, તમે ત્યાં છો જ્યાં તમારું મન છે. અને કાળ પણ આ 2017ની સાલનો નહીં રહે. હવે અહીંયા તો આખી જે લોમહર્ષણની ને એની જે ચર્ચા ચાલે છે ત્યાં તમે પહોંચી જશો. આવો નજર અંદર રાખજો. ક્યાંક તો સીધી ગતિએ ને ક્યાંક તો મંડૂકની ગતિએ મારે બંને રીતે ચાલવું પડશે. પણ મારી ઈચ્છા છે 4:15 4:30 સુધી હુંય માથું ઊંચું ના કરું ને તમે ના કરો. અને એટલી બધી આપણે ટ્રાવેલિંગ કરવાની છે કે ના પૂછો વાત. એટલે આવો આપણે ભગવાન નરનારાયણને વંદન કરીને, માતા સરસ્વતીને વંદન કરીને અને આ પ્રસાદ જેમણે આપ્યો છે એવા ભગવાન વેદવ્યાસને વંદન કરીને ઘૂસીએ આ દિવ્ય વામન પુરાણની યાત્રા તરફ. લોમહર્ષણના કહેવાથી આ વક્તા છે ત્યાંથી પ્રારંભ થાય છે. આ 32મા અધ્યાયની અંદર જરા આપ છેલ્લે નજર કરશો તો ત્યાં લખેલું છે, માર્કંડેયજીએ કહ્યું કે આદ્યમ બ્રહ્મસરઃ પુણ્યમ તતો રામ હરદઃ સ્મૃતઃ કુરુણા ઋષિણા કૃષ્ટમ કુરુક્ષેત્રમ તત સ્મૃતમ. કુરુ નામના ઋષિએ કૃષ્ટમ, પેલી ખેતી કરે ને એને કૃષ્ટમ કહેવાય, એવી રીતે કર્યું છે અને એટલા માટે થઈને આનું નામ કુરુક્ષેત્ર એવું પડ્યું છે. એટલે કુરુ ઋષિએ કૃષ્ટ કર્યું તો કુરુક્ષેત્ર કહેવાય છે. અને એની અંદર આ સરસ્વતી નદી પ્રવાહિત થવા માંડી. આ સરસ્વતી નદી પણ આજે આપણી ભેગી થ્રુ આઉટ સાથે રહેશે. કારણ કે કુરુક્ષેત્રની અંદર જેને ખબર છે એને ખબર છે ત્યાં પેલું બ્રહ્મ સરોવર છે અને એનું જ વર્ણન અહીંયા કેટલું બધું આવશે. હવે કહે છે ભાઈ માર્કંડેય ઋષિ આ રીતના વાત કરી એટલે પ્રવાહથી ભરેલી જે સરસ્વતી નદી હતી એ કુરુક્ષેત્રની અંદર પ્રવિષ્ટ થઈ. હવે એ પવિત્ર સલીલા સરસ્વતી નદી છે એ કુરુક્ષેત્રને આપ્લાવિત કરતી પશ્ચિમ દિશા તરફ વહી ગઈ. અને અહીંયા લખ્યું છે કે અહીંયા હજારો તીર્થો, કુરુક્ષેત્રની અંદર હજારો તીર્થો ઋષિઓથી સેવિત છે. અને બ્રહ્માજીના પ્રસાદથી, જુઓ આ બ્રહ્માજીના બધા પુરાણોમાં બ્રહ્માજીનો પણ રોલ છે, તો અહીંયા બ્રહ્માજીની વાત આવી ગઈ. મેં જેમ હમણાં આપને નિવેદન કર્યું ફરીથી મગજમાં રાખજો, બ્રહ્મા એટલે વિવેકમયી દ્રષ્ટિ. કારણ કે હંસ ઉપર બેસે છે ને, આ કોઈ પેઇન્ટરોની કલ્પના નથી. પૂજ્યભાઈ શ્રી એમ કહે છે કે હંસ ઉપર બેઠેલી બ્રહ્માની આ જે મૂર્તિ છે એનો મતલબ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે અને હંસ એ વિવેકનું પ્રતીક છે. એવું કહે છે પાણી અને દૂધ બે ભેગા કરીને આપી દો તો હંસ છે કેવલ દૂધ પી જાય છે, પાણી રહી જાય છે. તો એ સંત હંસ ગુણ ગહહિ પય પરિહરી બારી વિકાર. આ રીતના જે વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે તે બ્રહ્માજી છે. ચારેય બાજુ 4 મોઢા છે, એનો સીધો મતલબ જે બુદ્ધિ નિર્ણય કરે ત્યારે એણે ચારેય બાજુ જોઈને કરવાનો છે. બ્રહ્માજીને સફેદ કપડાં પહેરાવ્યા છે એનો મતલબ એ ધવલ શુદ્ધ બુદ્ધિ હોવી જોઈએ. અને વૃદ્ધ છે, આ મોટે ભાગે બ્રહ્માજીને આપણે વૃદ્ધ સમજીએ છીએ, પિતામહ કહીએ છીએ, એનો મતલબ છે બુદ્ધિ એ વૃદ્ધો જેવી, એટલે કે અનુભવી હોય એ રીતનો નિર્ણય કરનારી હોવી જોઈએ. શું કહે છે ભાઈ, સ્ટેશને જવું છે, 3 વાગ્યાની ગાડી છે, તો લોકો 3:05 સ્ટેશનમાં જાઓ તો એ હાલે ને, આપણે ત્યાં ક્યાં જઈને બેને વડાપાઉં ખાવા છે.
3માં 5 પહોંચો તોય ચાલે. તો કોઈ વૃદ્ધ હશે એ શું કહેશે? ના, તમારી ગાડીમાં પંચર પડે તો, એટલે તમે એક વ્હીલ બદલી શકો ને એટલો ટાઈમ હાથમાં લઈને જવાય. લ્યો, આ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે, વ્યવહારિક રીતે પણ અને આધ્યાત્મિક પારમાર્થિક રીતે પણ. બુદ્ધિ શું કહે છે? પારમાર્થિક બુદ્ધિ હશે તો શું સમજાવશે? અબજોપતિ હશે તો એ મરી જશે તો ફદ્યું ભેગું લઈ જઈ શકશે નહીં. વિવેકાધિષ્ઠિત બુદ્ધિ સમજાવે છે અબજોપતિ હશે તો પણ અહીંયાથી ખાલી હાથે જશે, પણ એક પણ ભગવાનનું નામ લીધું હશે તો અહીંયા એકેય નહીં રહી જાય, બધુંય ભેગું આવશે. આ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ સમજાવે છે. એક પણ વખત તત્સવિતુર વરેણ્યમ કહીને જેવું તમે પાણી છોડ્યું છે તો એ તમારું ભેગું જમા થઈ ગયું, એ તમારી સાથે આવશે. બાકી અબજોપતિ મરી જશે તો એ એક ફદ્યું ભેગું લઈ જઈ નહીં શકે. અને લીધેલું નામ જે એટલા માટે થઈને એની ટાઈમ માલા, ATM. હા, પછી ચાહે કરમાલા કરો, ચાહે કોઈ પણ રીતે કરો, લીધેલું એક પણ નામ રહી નહીં જાય, બધું ભેગું આવશે. આ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે. તો અહીંયા લખ્યું છે, આપણે પરમેષ્ઠી બ્રહ્માના પ્રસાદથી એનું વર્ણન કરીશું. પાપીઓ માટે પણ તીર્થોનું સ્મરણ પુણ્યદાયક છે અને એનું દર્શન પાપનાશક છે, સ્નાન મુક્તિદાયક છે. તો તીર્થોનું અહીંયા બેઠા બેઠા સ્મરણ કરશું તો પણ પુણ્ય તો થશે. આ એક વસ્તુ ફિક્સ છે. પછી એનું દર્શન થઈ જાય કોઈને, કારણ કે સમય અનુસાર ફેર જલના પ્રવાહોનું વર્ણન, સ્થાનોનું વર્ણન, તો સ્વાભાવિક રીતે આટલા બધા વર્ષો થઈ ગયા હોય તો એ બધી અત્યારે વસ્તુઓ હોય કે ના હોય કોઈ ખબર નહીં, પણ કદાચ કોઈ ત્યાં જાય ને દર્શન થઈ જાય તો એ પાપનો નાશ કરે છે. અને જો કોઈ તીર્થ વહેતું મળી જાય, જેમ કે સરસ્વતી, એ તો આજે પણ છે, તો એ એવી જગ્યામાં સ્નાન કરવામાં આવે તો સ્પષ્ટ લખ્યું છે કે એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે પાપીઓ માટે થઈને પણ આ બધું થાય તો કાઉન્સમાં બહુ સરસ ટીકાકારજી જે કોઈ હોય એમણે લખ્યું છે, ફિર પુણ્યશાલીઓ કે લીએ તો કહેના હી ક્યાં હૈ. પાપિયાઓ માટે થઈને આ બધી વસ્તુ છે, તો જે પુણ્યશાલી કરે તો શું થાય? કહ્યું બસ ભગવત પ્રેમ પ્રાપ્ત થાય, સીધી વાત, કારણ કે એનાથી ઉપર કાંઈ છે નહીં. આવો તીર્થોની યાત્રા કરીએ. લખ્યું છે, જે શ્રદ્ધાપૂર્વક તીર્થોનું સ્મરણ કરે, એમાં સ્નાન કરે અને દેવતાઓને પ્રસન્ન કરે, એ લોકોને પરમગતિ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય પવિત્ર હોય કે અપવિત્ર હોય, આજે જ ભાઈ પંકજભાઈ રાવલ સાહેબે યાદ અપાવ્યું કે આ શ્લોક આપણે રોજ સંધ્યામાં પાણી છાંટતા છાંટતા બોલીએ છીએ. અહીંયા વામન પુરાણનો છે. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યહ સ્મરેત કુરુક્ષેત્રમ સબાહ્યાભ્યંતર શુચિ. કુરુક્ષેત્રનું કોઈ વ્યક્તિ ખાલી સ્મરણ કરે તો એ અંદરથી એ પવિત્ર થઈ જાય છે ને બહારથી પણ પવિત્ર થઈ જાય છે. અચ્છા, સર્વાવસ્થામ ગતો, જ્યાં જ્યાં મારી વિનંતી છે આપ સૌને, જ્યાં જ્યાં તમે સર્વ શબ્દ વાંચો ને ત્યાં એને સર્વના અર્થમાં પહેલાં થોડાક ઓપ્શન લગાડો. સર્વ એટલે શું? સર્વાવસ્થા એટલે શું? તો કે ઓલા સૂતકીને અડ્યા હોય ત્યારે, કોઈ રજસ્વલાનો સ્પર્શ થઈ ગયો હોય ત્યારે, ભૂંડને કૂતરાને અડી ગયા હોય ત્યારે, કંઈ જેવું તેવું ખાઈ લીધું હોય ત્યારે, કોઈ જેવી તેવી જગ્યામાં ઘૂસી ગયા હોય ત્યારે, જેવું તેવું પાણી કે એવું કંઈ લોહી માંસ એવું કંઈ અડી ગયું હોય ત્યારે. આ તમે થોડા વિચારો કરો કે ગંદામાં ગંદી ચીજ તમને ક્યારેય સ્પર્શ થઈ ગઈ હોય ને જેને જઘન્ય કહેવાય એ ટાઈપની કોઈ જાતની અશુદ્ધિ આવી ગઈ, તો પણ ખાલી કુરુક્ષેત્રનું સ્મરણ કરો. બહારથી તો પવિત્ર જ પવિત્ર, અંદરથી પવિત્ર કરી શકે એવી કોઈ વસ્તુ જ નથી દુનિયામાં, આપણે એમ માનીએ, પણ અહીંયા લખેલું છે કુરુક્ષેત્રનું સ્મરણ કરો, તમે અંદરથી પણ પવિત્ર થઈ જાઓ છો. તો જો કુરુક્ષેત્ર પવિત્ર કરી દેતું હોય તો એ કુરુ ઋષિ પણ જેનું સ્મરણ કરે છે, પુંડરીકાક્ષનું કોઈ સ્મરણ કરે તો શું ના થાય? બસ ભરોસાનો સવાલ છે. આપણને આપણા પાપ ઉપર બહુ ભરોસો છે કે આ મને ડૂબાડશે. એથી અડધો ભરોસોય નથી કે ઉપરવાળાની કૃપા બહુ સારી છે ને મને તારશે, અડધોય નહીં. અચ્છા, જે પાપને રવાડે ચડ્યા છે લોકોમાં તમે કોન્ફિડન્સ જુઓ, કોઈ નહીં પકડી શકે. કોઈ પકડશે તો જે કંઈ થોડી ઘણી દક્ષિણા ધરીશ છૂટી જઈશ. આનાથી અડધો ભરોસો પણ પુણ્યવાળાને નથી કે અમે ભગવાનનું નામ લઈએ છીએ, અમે અંદરથી એ પવિત્ર છીએ અને બહારથી એ પવિત્ર છીએ. અમે જ્યાં જઈએ ત્યાં આજુબાજુનું 10 દિશાઓની અંદર મંગલ ફેલાઈ જાય. અમે જ્યાં ઊભા હોઈએ ત્યાં કોઈ પણ પ્રકારના સંકટો ન આવી શકે. અમે જ્યાં ઊભા હોઈએ, અમે જ્યાં બેઠા હોઈએ, અમે હરિનું નામ લઈએ છીએ, અમારી આજુબાજુ એવી જેવી તેવી વસ્તુઓ ના આવે. પૂતના જ્યાં આવે છે ગોકુલમાં, સ્પષ્ટ લખેલું છે કે ત્યાં જ આવા લોકોનું ચાલે છે જ્યાં રક્ષોઘ્નાની ભગવાનના નામ નથી લેવામાં આવતા. તો રોજ સવારે ઉઠીને સૂર્યને અર્ઘ્ય દેનારો માણસ એવો કેમ વિચાર કરે કે હું પાપ કરું છું, મારી દ્રષ્ટિમાં બરાબર નથી, મારા વિચાર બરાબર નથી, નામ નથી? એવડું મોટું દુનિયામાં પાપ જ પેદા નથી થયું જેનો નાશ હરિનામથી ન થાય.
આ શ્યામભાઈ નથી કહેતો, વ્યાસોજ સિસ્ટમ જગત સર્વમાં આ પુરાણોમાં જ લખેલું છે. એવડું મોટું કોઈ પાપ પેદા જ નથી થયું જેનો નાશ હરિનામથી ના થાય. તો પાપ કરનારાઓને જેટલો વિશ્વાસ છે એના કરતાં અડધો વિશ્વાસ એ ભગવાનનું નામ લેવા વાળા નથી. અને ભરોસો જ ભગવાન છે, ભરોસો જ ભગવાન છે. તો અંદર બહારથી પવિત્ર થઈ જઈએ છીએ જ્યારે કુરુક્ષેત્રનું સ્મરણ કરીએ છીએ. કહે છે ખાલી હું કુરુક્ષેત્રમાં જઈશ, કુરુક્ષેત્રમાં નિવાસ કરીશ, આ પ્રકારે કોઈ ખાલી બોલે તો પણ એ સમસ્ત પાપોથી નિવૃત્ત થઈ જાય છે. 4 વસ્તુ બતાવેલી છે જે મુક્તિ છે. પહેલી વસ્તુ બ્રહ્મ જ્ઞાનમ, બ્રહ્મનું જ્ઞાન થઈ જવું. બ્રહ્મનું જ્ઞાન એ આપણને શબ્દ કદાચ બહુ મોટો લાગે સમજવામાં, સીધી સાદી વાત, હું જ છું જેનાથી આ બધું થાય છે. હું જ છું જે આ બધું ચલાવું છું. હું જ છું જેની અંદર આ બધું અંતમાં મળી જવાનું છે. તો હું એટલે તો અહંકાર થઈ ગયો. કીધું અહંકાર થયો, પણ એ અહંકારને જો અતિશય ફેલાવી દેવામાં આવે તો પછી કોઈ તું નહીં રહે. આ જો તું ના બચે ને તો જે ફેલાયેલો હું છે એ જ બ્રહ્મ. કારણ કે બૃહણ ફેલાવવું એનાથી જ તો બ્રહ્મ શબ્દ છે. પછી તું માટે લેશ માત્ર પણ જગ્યા ના વધવી જોઈએ. તું છે જ નહીં તો પછી તારું નથી, અને તું તારું મટી ગયું તો પછી હવે હું ને મારું ના રહ્યું. હું ને મારું નથી, તું ને તારું નથી, તો તમે માયાથી ઉપર છો. માયાથી ઉપર છો તો તમે બ્રહ્મ છો. સીધો હિસાબ છે પણ બોલવામાં હિસાબ હાવ સીધો છે. બાકી ઝાડવાની ડાળીએ લટકાઈને વર્ષો સુધી નાક પકડીને તપ કરવા વાળા કરે છે, પણ પેલો અંદરથી હું અહંકાર જતો નથી. કીડી કરડે ને તો એ અહંકાર જાગે. મને કરડી, આ મને એટલે હું, યહી હૈ. પરંતુ આ બ્રહ્મ જ્ઞાન એ મુક્તિ છે. જો કોઈ વ્યક્તિ હુંથી અને મારાથી મુક્ત થઈ શકે તો સમજી લો એ મુક્ત જ છે. કારણ કે હું તું જ છે જે બાંધે છે. બંધનમાં નાખવાવાળી વસ્તુ આ એક જ છે. તો આનાથી આ સ્વયં મુક્તિ છે. બ્રહ્મ જ્ઞાન સ્વયં મુક્તિ છે. પછી બીજી વસ્તુ બતાવી દીધી, ગયામાં શ્રાદ્ધ. ગયાજીમાં જઈને કોઈ વ્યક્તિ શ્રાદ્ધ કરે એ પણ એ જ. ગયાસુરની કથા એ બહુ આમ ફની હે ને, રમૂજી કથા છે. ગયાસુર તપ કરતો હતો, બ્રહ્માજી પ્રસન્ન થયા. તો ગયાસુર આંખ ખોલીને કે બોલો, એ કે માંગ માંગ હું વરદાન. ના કંઈ નથી જોતું. તો કે તો તપ કરે ને, કીધું હું ટાઈમ પાસ કરવા હતો. તો બ્રહ્માજીએ કીધું એવું થોડું હોય. કીધું હા હા મારે કંઈ નથી જોતું, તમે તમારે જાઓ. અરે પણ કે અમે દેવતાઓ દર્શન દઈએ તો નકામું ન જાય. કીધું એ જે કયો તે મારે કાંઈ જોતું નથી. તો પછી બ્રહ્માજી બુદ્ધિના દેવતા છે, એટલે બ્રહ્માજી ગયાસુરને કે તો મારે વરદાન જોઈએ, જો તારે ન જોતું હોય તું મને દે. ગયાસુરે કીધું માંગો. તો ગયાસુરને કે તો તું મર કેવી રીતે? કીધું અહીં મારી છાતી ઉપર બેસીને કોઈ યજ્ઞ કરે તો થાય. ને પછી એ કર્યું ને. ગયાજીની અંદર જઈને કોઈ વ્યક્તિ શ્રાદ્ધ કરે તો એ સ્વયં મુક્તિ છે. એનો મતલબ એવો થયો, ગયાજીમાં જઈને પિતરોના નિમિત્તે કોઈ એક વખત પણ જો શ્રાદ્ધ કરી લીધું કોઈ વ્યક્તિએ તો પછી હવે આ નડે ને તે નડે, એ આપણી મનની નબળાઈ સિવાય કંઈ નથી. અને બહુ એવું લાગતું હોય તો પછી કોઈ શ્રીમદ ભાગવતનું પારાયણ કરે. કારણ કે ભાગવતના મહાત્મ્યમાં આપણે પદ્મપુરાણમાં એ વસ્તુ વાંચીએ છીએ. 100 વખત ગયા શ્રાદ્ધથી પણ જે ના છૂટે ભાગવતથી છૂટી જાય. તો ગયા શ્રાદ્ધ છે, સ્વયં મુક્તિ છે. ત્રીજી વસ્તુ, ગાયોની રક્ષા માટે થઈને મૃત્યુ થાય. સ્પષ્ટ લખેલું છે ને, ગોગ્રહે મરણમ તથા. એટલા માટે થઈને આપણે ત્યાં વાછડા દાદા જે માનીએ છીએ, એના સિવાયના અનેક જે ક્ષત્રિયો થયા જે ગાયોની રક્ષા કરવામાં ગુજરી ગયા છે, એ મુક્ત જ છે. અને સૌથી સરસ વસ્તુ કહે છે, કુરુક્ષેત્રમાં કોઈ બસ રહે, નિવાસ માત્ર કરે. બસ મહાત્મ્ય જ્ઞાન નથી હોતું. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક આ વસ્તુનો લાભ કોઈ ઉઠાવે તો આ સ્વયં મુક્તિ જ છે. અહીંયા લખ્યું છે, સરસ્વતી અને દૃષદ્વતી આ 2 દેવ નદીઓની વચ્ચે જે દેવતાઓ દ્વારા નિર્મિત દેશ છે એનું નામ જ બ્રહ્માવર્ત છે. કોઈ દૂર દેશની અંદર સ્થિત રહેલો મનુષ્ય પણ હું કુરુક્ષેત્ર જઈશ ને ત્યાં રહીશ આવી રીતના નિરંતર મનમાં સંકલ્પ કરે અથવા કહે તો એ સમસ્ત પાપોથી છૂટી જાય છે. પછી કહે છે, ત્યાં સરસ્વતી નદીના કિનારા ઉપર રહીને કોઈ સરોવરની અંદર સ્નાન કરે તો એવા મનુષ્યને નિશ્ચિત બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તો ત્યાં અનેક લોકો બ્રહ્મ સરોવરમાં રોજ નાતા હશે તો એને બધાને બ્રહ્મ જ્ઞાન થાય છે.
જો ના થતું હોય તો પછી આ શું છે? સીધી વાત. ભગવાન વેદવ્યાસની વાણી દર વખતે સ્પષ્ટ કહેનારી નથી હોતી. એટલા માટે થઈને બહુ સરસ તમે વાત કરી કે થોડો સમય જાય એમ વિદ્યા સમજમાં આવતી જાય. ગુરુઓના ચરણમાં જેમ જેમ વધારે બેસતા જાય એમ વિદ્યા આવતી જાય. આનો અર્થ આપણે લોકો એવો કરી શકીએ કે બ્રહ્મ સરોવરનું નિત્ય સ્નાન, સરસ્વતી નદીનું નિત્ય સ્નાન, અને ત્યાં બ્રહ્મ સરોવરના કિનારે કુરુક્ષેત્રમાં રહેવું, એ ત્યાં રહીને પછી જે કર્તવ્ય કર્મ કરે, જે કરવા જેવું છે તે કરે, અને નથી કરવા જેવું એનાથી બચે, તો કાળક્રમે રહીને ધીરે ધીરે કરતા એનામાં બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થઈ જવાના પૂરા ચાન્સ. કારણ કયું? કારણ એટલું જ કે સ્વયં કૃષ્ણ પરમાત્માએ ત્યાં ભગવદ્ ગીતા ગાઈ છે. આનાથી વધારે પરમાવિદ્યા, ગીતા મેં પરમાવિદ્યા, પરમ વિદ્યા હોય તો ગીતા છે, અને એ ત્યાં ગવાણી છે. તો ચોક્કસ ત્યાં રહીને કોઈ વ્યક્તિ સાધના કરે તો બ્રહ્મજ્ઞાન, જેવી રીતના ચિત્રકૂટ વિશે કહેવાય છે, ચિત્રકૂટની અંદર રહીને કોઈ વ્યક્તિ 6 મહિના સુધી નિત્ય ભજન પૂજન તપસ્યા કરે તો શ્રી રઘુનાથજીના પ્રત્યક્ષ દર્શન થાય, એવી આપણે ત્યાં માન્યતા છે. અને એટલા માટે થઈને અનેક મહાત્માઓ ચિત્રકૂટની અંદર રહીને આવી રીતના તપ કરતા હોય છે. ચલો આગળ. હવે કહે છે, દેવતા, ઋષિ અને સિદ્ધ લોકો હંમેશને માટે થઈને કુરુજાંગલ તીર્થનું સેવન કરે છે. એ તીર્થનું નિત્ય સેવન કરે અને ત્યાં નિત્ય નિવાસ કરે તો મનુષ્ય પોતાની અંદર બ્રહ્મનું દર્શન, બ્રહ્મ સાક્ષાત્કાર જેને કહે છે, એ પ્રાપ્ત કરે છે. જે કોઈ પાપી ચંચલ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને જીતેન્દ્રિય થઈને મોક્ષ પ્રાપ્ત કરવાની કામનાથી ત્યાં નિવાસ કરે તો એ અનેક જન્મોના પાપથી છૂટી જાય છે અને પોતાના હૃદયની અંદર રહેવાવાળા નિર્મળ દેવ સનાતન બ્રહ્મનું દર્શન કરે છે. પાપ નાશનું તો તમે જ્યાં ક્યાંય સાંભળો ત્યાં માત્ર આત્મવિશ્વાસ વધે એટલે જ કીધું છે, આ ભરોસો રાખજો. બાકી તો ભોગે ને પાપમ. પાપ નાશની વાત જ્યાં જ્યાં લખેલી છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, અથવા તો જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુદ્ધ. આ બધી અમુક વસ્તુ એવી છે કે એનાથી પાપનો નાશ તો સીધો બતાવેલો છે. તો આ વારે વારે પાપ નાશની વાત એટલા માટે કરે છે કે જે થઈ ગયું છે તે, અરે ભાઈ, રજોગુણથી બનેલા છીએ આપણે, પાપ તો થવાના જ છે. સત્વગુણથી દેવતાઓ, રજોગુણથી મનુષ્ય, અને તમોગુણથી બધા રાક્ષસો, અસુરો બન્યા છે. અને રજોગુણથી જ ઓલો કામ છે, રજોગુણથી જ ક્રોધ છે, ને રજસો લોભ એ વચ્ચે લોભ, આ બધા આપણા જ માટીથી બનેલા છે. એટલે આપણને ના પકડે તો કેને પકડવા જાય? અરે ગાય ભેંસમાં થોડા કામ, ક્રોધ, લોભ, મોહ, એ તો બધા પ્રકૃતિના પ્રેરેલા કામ કરે છે. લોખંડનું બનેલું તમારું વાહન છે, તડકામાં રાખો તો ગરમ તો થવાનું જ છે ને. માતા પિતાની વાસનાના કારણે આ શરીર બનેલું છે, મરીએ ત્યાં સુધી છોડશે નહીં. એકમાત્ર માર્ગ છે, કોઈ શેડ બનાવે, એની અંદર વાહન ઊભું રાખી દે તો બહાર ભલે તડકો હોય પણ અંદર એ વાહન ગરમ થાય નહીં. એમ ગુરુ કૃપાનો, ભગવદ કૃપાનો જે શેડ છે, આ શાસ્ત્રોની, આ બહાર ભલે ને ધમધોખતો તડકો હોય, આમ ભલે ને પસીને નીતરતા હોય, પણ આ 2:30 વાગ્યા જેવો ટાઈમ ને છતાંય આટલી સંખ્યામાં બધા પુરાણ સાંભળવા બેસી ગયા છે. આ ગરમ લોખંડથી બનેલા વાહનો પણ શેડમાં બેસી ગયા છે. અત્યારે તમારા મનમાં કામ વાસના છે? યસ નો? ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ બચી ગયા. બસ આને ને આને વધારો. એટલા માટે કરહી સદા સત્સંગ, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. મતલબ આટલો જ છે. બસ આ કરવાથી થાય છે તો આને ને આને એક્સપાન્ડ કરો. એટલા માટે મોબાઈલની અંદર ઉપર ભગવાનનો ફોટો સતત નજર રહે, હું આનો છું, મારે આને આ રાજી થાય નહીં તો કાંઈ નહીં, પણ આ દુઃખી ન થાય એવું તો મારે કામ કરવાનું જ નથી. એટલા માટે ગાયોની સન્નિધિમાં છીએ કે આ સતત પરોપકાર કરે છે. આ વૃક્ષોની સન્નિધિમાં આપણે બેઠા છીએ કે આ સતત પરોપકાર કરનારા છે. એટલા માટે થઈને આપણે ત્યાં પેલો ભગવાનને 1000 આંખોવાળા કીધા છે કે તું ગમે ત્યાં હોય તને જોવે છે. એટલે કે તારે તારા કર્મ ઉપર ધ્યાન દેવાનું છે. આનો મતલબ બીજો કાંઈ નહીં. બસ બંને રીતે તારી આજુબાજુમાં ખરાબ વસ્તુને આવવા, આજે 1000 આંખોવાળો ભગવાન તને જોવે, તારી આજુબાજુમાં ખરાબ વૃત્તિ કેમ આવે, ખરાબ લોકો કેમ આવે? અને તારે પોતે સતપથ ઉપર રહેવાનું છે, એનું આપણને અંદરથી ભરોસો રહે. યત્સ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન સર્વત્ર છે એનો મતલબ આ દહાણુમાં આવલું ગ્રેસ ફાર્મ, શું નામ છે આનું, એ ત્યાંય છે, એના આ હોલમાંય છે, અને આપણે જ્યાં બેઠા છીએ ન્યાય છે. સર્વત્રનો મતલબ તો એ થાય. અને સર્વદાનો મતલબ આ 2:45, 3, 3:15 વાગે અત્યારે પણ છે, હંમેશા છે, અને અત્યારે અહીંયા પણ છે.
તો સદા સેવ્યા એ એટલા માટે થઈને જ આ બધા વસ્તુઓનું સદા સેવન કરવાનું કહેવામાં આવ્યું છે કે અત્યારે તમારા મનમાં કામ ક્રોધ લોભ મોહ ના હોય તો આને ને આને લંબાવો, બસ વધારો. બાકી તો રજોગુણથી ઉત્પન્ન થયેલા છે એમાં આ બધી જ વસ્તુઓ હોય ને હોય. એટલા માટે થઈને પૂજ્યભાઈ શ્રી બહુ સરસ કહે કે અંધારાને ગાળો દેવાથી અંધારું ના જાય, અંધારામાં તલવાર ફેરવવાથી અંધારું ના જાય, અંધારામાં લાકડીઓ ફેરવવાથી કે અંધારાને ધક્કો મારવાની કોશિશથી અંધારું ના જાય. આપણો પૂરો પ્રયત્ન હોવો જોઈએ એક દીપક પ્રગટ કરવાનો. દીપક પ્રગટ કરો તો હજારો વર્ષોનું અંધારું પણ એક ક્ષણ માત્રમાં ખતમ થઈ જાય છે. એટલે આ પ્રવૃત્તિ શું છે? આ દીવો પ્રગટ કરવાની પ્રવૃત્તિ જ છે. ગમે ત્યાં આગ હોય, મારામાં પ્રગટ થાય કે તારામાં થાય, પણ ક્યાંક તો થાય. આ વખતે ના થાય તો આવતે વર્ષે થાય યાર. 18 વખત તો બેસવાનું અત્યારથી જ નક્કી છે. 18 વખત તો ટ્રાય કરવાની જ છે. તો આનામાં થાય, આનામાં થાય, ક્યાંક તો થાય. કારણ કે અને આ સાચો માર્ગ છે. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. એટલા માટે થઈને આપણે આસનને વ્યાસાસન કહીએ છીએ. એટલા માટે ત્યાં બેસનારાને વ્યાસ સમજીને ઉંમર નાની હોય તો એ પૂજીએ છીએ, વંદન કરીએ છીએ, કારણ કે જ્ઞાનને વંદન છે. પૂરો પ્રયત્ન આપણો સત તરફનો હોવો જોઈએ. અસત તો છે, ઠીક છે, કેટલીક વાર એની સામે જોઈ રાખીએ, પણ કોઈ પ્રયત્ન કરે કે સતને પ્રગટ કરે. અસમંજસનો દીકરો અંશુમાન ખપી ગયો, કાંઈ વાંધો નહીં. અંશુમાનનો દીકરો દિલીપ ખપી ગયો, કાંઈ વાંધો નહીં. પણ દિલીપના દીકરા ભગીરથે પણ પ્રયત્ન કર્યો ને આજે દુનિયા ઓળખે છે, ગંગા નીચે ઉતરી ગઈ. આ છે દીપક. બાકી હવે આ નો થાય ભાઈ સાહેબ. આ કંઈ હોય કંઈ વામન પુરાણ કંઈ કેમ કરવું યાર? કોણ આવશે? તમે વિચાર તો કરો. આ કાળી બપોરના ઉનાળામાં હાલી નીકળ્યા છો. ના, એક જણો ખપી જાય તો બીજી ટ્રાય કરે. એક વર્ષે ન થયું કાંઈ વાંધો નહીં, પાછું ટ્રાય કરવાની છે, કરવાનું જ છે. કેમ ના થાય? આ વસ્તુ છે. આ જ્ઞાનમય દીપકને પ્રગટ કરવાની એટલે ઉર્જા અને ઉત્સાહ. એટલા માટે થઈને કહ્યું છે ને લક્ષ્મણજીએ ભગવાન રામને, ઉત્સાહો બલવાન આર્ય. રડવા માંડ્યા હતા રામજી પણ, અને એવે સમયે લક્ષ્મણજીમાં ઉત્સાહ છે. એટલે એણે કીધું મહારાજ ચિંતા ના કરો, તમારો ભાઈ એકલો જ બસ છે રાવણને મારીને લંકાને ડૂબાડીને લેતો આવું સીતાજીને. પણ તમારે જે લલિત નરલીલા કરવી છે એ કરવા માટે થઈને હું તમારી બાજુમાં ઊભો છું. બાકી તો આ બધું થઈ શકે. ઉત્સાહ જ છે. તો મુખ્ય ચર્ચા એ છે કે રજોગુણથી હું ને તમે ઉત્પન્ન થયેલા છીએ. એટલે કામ ક્રોધ લોભ મોહ બધું આપણામાં ના હોય તો બીજા કેનામાં હોય? આપણી અંદર જ હોય. અને એને આપણે દૂર કરવું હોય તો આ જે આપણે અત્યારે કરીએ છીએ અતિશય શ્રેષ્ઠ વસ્તુ છે, આપણે કરી શકીએ. તો જ્યાં જ્યાં પાપ નાશની વાત આવેલી છે ત્યાં ચિંતા ન કરવી. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ. કેવલ નામ લેવા માત્રથી સમસ્ત પાપો છૂટી જાય. તો વ્યાસજી જ્યાં જ્યાં આ લખે છે સમસ્ત પાપોથી છૂટી જાય, તો એની સામે બહુ ચિંતા ના કરવી. પણ જ્યાં ભગવાનની સન્નિધિ પ્રાપ્ત થાય, જ્યાં બ્રહ્મ જ્ઞાન મળે, એવી બધી બાબતો ઉપર વિશેષ ધ્યાન દેવા જેવું છે. હવે આગળ કહે છે ભાઈ ત્યાં એક સન્નિહિત સરોવર છે, બ્રહ્મવેદી છે, કુરુક્ષેત્ર છે, પવિત્ર સન્નિહિત સરોવર છે. એનું કોઈ વ્યક્તિ સદા સેવન કરે તો એ પરમપદને પ્રાપ્ત કરે છે. સમયે ગ્રહ નક્ષત્ર અને તારાઓને પણ પતનનો ભય હોય છે. આ સુક્તિ છે. પણ કુરુક્ષેત્રમાં જે મરે એનું ક્યારેય પણ પતન થાય નહીં. ગ્રહ નક્ષત્ર તારાણામ કાલેન પતનાદ ભયમ પણ કુરુક્ષેત્રે મૃતાનામ ચ પતનમ નૈવ વિદ્યતે. આ સુક્તિ છે. પરમાત્મા શ્રી હરિની ભક્તિ એવા વ્યક્તિને પ્રાપ્ત થાય છે, કારણ કે કુરુક્ષેત્રની અંદર સ્વયં શ્રી કૃષ્ણએ પોતાના જીવનનું સર્વોત્તમ જ્ઞાન એ આપ્યું છે. બે જગ્યાએ, એક દ્વારકાજીમાં ઉદ્ધવની સામે અને બીજું આ કુરુક્ષેત્રમાં. બંને જગ્યાએ છે. પહેલાં કર્યું છે પછી કીધું છે. ગીતા એ છે જે ભગવાને કહ્યું છે, ભાગવત એ છે જે ભગવાને કર્યું છે, પણ પહેલાં કર્યું છે પછી કહ્યું છે. આ મહત્વનું છે. હવે કહે છે બ્રહ્મા વગેરે દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો આ બધા ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ માટે થઈને ત્યાં કુરુક્ષેત્રમાં નિવાસ કરે છે. ત્યાં જઈને સ્થાણુ નામક એક મહાસરોવર છે, એની અંદર કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે તો નિસ્સંદેહ મનોવાંછિત ફલ પ્રાપ્ત કરે. આપણે આ બધા તીર્થોના નામ સાંભળવાના છીએ. જેમ જેમ આગળ જશે એમાં અત્યારે તો હજી પહેલા ગેરમાં છે, પછી આ સ્પીડ વધશે. એટલે તમે તીર્થોના નામ શ્રવણ કરશો, પણ આ યાદ રાખજો, આ 33મા અધ્યાયનો 4થો શ્લોક, તીર્થાનામ સ્મરણમ પુણ્યમ. તીર્થોનું સ્મરણ છે એ પુણ્યદાયક છે એવું લખ્યું છે. બસ આપણે એ યાદ રાખવાનું છે. ત્યાં તીર્થ અત્યારે હોય કે ના હોય, પણ એ તીર્થોનું સ્મરણ આપણને પુણ્ય આપે છે. પુણ્ય કોઈ ગંદી વસ્તુ નથી. પુણ્યને કોઈ ખરાબ ના સમજે. જન્માંતરે ભવેત
પુણ્યમ તો ભાગ તદા ભાગવત. પુણ્ય કોઈ ખરાબ કે ગંદી વસ્તુ નથી. ક્યારેક અમુક લોકો એવું કે ને સ્વર્ગની મને પડી નથી, ના નથી, તે ફાઇન, તારે સ્વર્ગમાં ના જવું હોય તો પુણ્ય પરમાત્માને અર્પણ કરી દે, પણ પુણ્ય કોઈ પાપ જેવી ગંદી કે બીભત્સ વસ્તુ નથી, સારી ચીજ છે. એના માટે મહેનત કરવાની હોય છે ત્યારે પુણ્ય થાય. એક રડતાનું આંસુ લૂછવું પડે, જરૂરિયાતવાળાને પાણી પાવું પડે, કોકની ફી ભરી દેવી પડે, કોકને ચોપડા લઈ દેવા પડે, જરૂરિયાતવાળાને અન્ન લઈ દેવું પડે, નાગાને કપડું ઓઢાડવું પડે, ત્યારે પુણ્ય થાય છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. તો એ તીર્થાનામ સ્મરણમ એ પુણ્ય છે. એ સરખી રીતે આપણે આખા ક્રમમાં યાદ રાખીશું. તો સ્થાણુ નામનું એક મહાસરોવર છે, એની અંદર કોઈ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે તો મનુષ્ય નિસ્સંદેહ મનોવાંછિત ફલ પ્રાપ્ત કરે છે. નિયમ પરાયણ થઈને પછી સરોવરની પરિક્રમા કરીને એક રંતુક લખ્યું છે, આગળ જઈને એનું એ આવશે. એ એક દ્વારપાલ છે, યક્ષ છે. ત્યાં જઈને વારંવાર ક્ષમા પ્રાર્થના કરે અને એ બાદ સરસ્વતી નદીની અંદર જઈને એ યક્ષનું દર્શન કરે અને એને વંદન કરીને પછી નૈવેદ્ય ધરે, પુષ્પધૂપ કરે અને પછી કહે કે હે યક્ષેન્દ્ર, તમારી કૃપાથી હવે વનો, નદીઓ અને તીર્થોની અંદર હું ભ્રમણ કરીશ. આપ સદા વિઘ્ન રહિત, આપ એને યાત્રાને વિઘ્ન રહિત કરજો. હવે આગળ 34મા અધ્યાયની અંદર કહે છે એ ઋષિઓએ લોમહર્ષણજીને પ્રશ્ન પૂછ્યો. મહારાજ, એની એ કુરુક્ષેત્રની અંદર 7 વન છે, 9 નદીઓ છે અને અનેક તીર્થો અને ત્યાં તીર્થ સ્નાનનું ને એ બધા ફળનું પણ તમે અમારી સામે વર્ણન કરો. તો લોમહર્ષણજીએ ઋષિમુનિઓને એ કહેવાનો પ્રારંભ કર્યો. કહ્યું છે કે કુરુક્ષેત્રની વચ્ચે જે 7 વન છે એનું વર્ણન કરું, તમે લોકો પ્રેમથી એનું શ્રવણ કરો. એ વનોના નામ પણ પાપને નષ્ટ કરવાવાળા અને પવિત્ર છે. વનના નામ છે કામ્યકવન, અદિતિવન, વ્યાસવન, ફલકીવન, સૂર્યવન, મધુવન, સર્વકલ્મશનાશક પવિત્ર શીતવન. આ 7. અને ત્યાં અંદર જે 9 નદીઓ છે એની ચર્ચા છે. સરસ્વતી નદી, વૈતરણી નદી, આપગા નદી, ગંગા નદી, વાસુ નદી, મધુસ્રવા નદી, કૌશિકી નદી, દૃષદ્વતી નદી અને હિરણવતી નદી. અને કયું સ્પષ્ટ લખેલું છે કે એ સમયમાં પણ જ્યારે આ વામન પુરાણની કથા લોમહર્ષણ ઋષિએ કહી, એ સમયે પણ કેવલ વરસાદની ઋતુમાં જ બીજી બધી નદીઓ વહેતી હતી. સરસ્વતી એક એવી હતી જેનું મૂળ સાચું છે, એટલે સરસ્વતી નદી આપણે ત્યાં સદા વહેનારી ગણાણી છે. ગંગા, યમુના, કાવેરી, નર્મદા, આ સરસ્વતી, આ બધી નદીઓ એવી છે જે કરોડો વર્ષોથી હજી એવી ને એવી વહે છે. તો સરસ્વતી એક નદી એવી છે કે જે સદા વહે છે. બાકી બધી નદીઓ વર્ષાકાળમાં જ વહે છે. વર્ષાકાળની અંદર એ બધી નદીઓનું જલ પવિત્ર મનાય છે, કોઈ દોષ નથી ગણાતો. અને લખ્યું છે તીર્થના પ્રભાવને કારણે આ બધી નદીઓને પવિત્ર ગણાય છે. હવે તીર્થ સ્નાનનું ફળ શ્રવણ કરો, કારણ કે એ પૂછ્યું છે. કહે છે ત્યાં જવું અને એનું સ્મરણ કરવું એ પણ સમસ્ત પાપોનો વિનાશ કરનારું છે. મહાબલવાન રંતુક નામના દ્વારપાળનું દર્શન કરીને, કારણ કે આગલા અધ્યાયમાં છેલ્લે ત્યાં ધૂપ દીપ નૈવેદ્યની વાત આવી, ત્યાંથી આગળ હવે એ દર્શન કરીને યક્ષને પ્રણામ કરીને પછી તીર્થયાત્રા પ્રારંભ કરવી. તો વહેલા અદિતિવનમાં જવું. ત્યાં અદિતિ માતાએ પુત્ર પ્રાપ્તિ માટે થઈને અત્યંત કઠોર એણે ત્યાં તપ કર્યું છે. અદિતિ માતાના દર્શન કરે તો કોઈ વ્યક્તિને વીર પુત્ર, નિર્મલ પુત્ર પ્રાપ્ત થાય અને સૈકડો સૂર્યો કે સમાન પ્રકાશમાન વિમાન પર વો આરૂઢ હોતા હૈ. આ ફળ બતાવ્યું છે. ત્યાંથી આગળ કહે છે સવન નામનું વિષ્ણુ સ્થાન છે, ત્યાં જવું જોઈએ. ત્યાં ભગવાન શ્રી હરિ સદા સન્નિહિત રહે છે. વિમલ તીર્થ છે, ત્યાં વિમલેશ્વરનું દર્શન કરો. રુદ્રલોકમાં જવાનું ફલ પ્રાપ્ત થાય. એક આસન ઉપર સ્થિત કૃષ્ણ અને બલદેવના દર્શન કરીએ તો ત્યાં કલિયુગના દુષ્કર્મોથી ઉત્પન્ન સમસ્ત પાપોથી મુક્ત થઈ જવાય. એ પછી 3 લોકની અંદર વિખ્યાત પારિપ્લવ નામનું તીર્થ છે, ત્યાં કોઈ સ્નાન કરે તો વેદો સહિત બ્રહ્માજીના દર્શન કરવાથી અથર્વ વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય અને નિર્મલ સ્વર્ગ લોકમાં જાય છે. કૌશિકી સંગમ છે, ત્યાં કોઈ સ્નાન કરે તો પરમપદની પ્રાપ્તિ થાય. ધરણી તીર્થ છે, એમાં જઈએ તો પરમપદની પ્રાપ્તિ થાય. ત્યાં સ્નાન કરવા માત્રથી લખ્યું છે પૃથ્વી ઉપર મનુષ્ય દ્વારા કરવામાં આવેલા સમસ્ત અપરાધો માફ કરવામાં આવે છે. એ પછી દક્ષાશ્રમમાં જઈને દક્ષેશ્વર શિવના કોઈ દર્શન કરે તો અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય. શાલુકીની તીર્થમાં જઈને કોઈ હર હરિ બંનેનું પૂજન કરે તો સમસ્ત પાપોથી રહિત થાય અને ઈચ્છા અનુકૂળ લોકને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અનેક તીર્થોનું વર્ણન વિષ્ણુ દ્વારા વર્ણિત વારાહ નામનું વિખ્યાત તીર્થ છે. કહે છે કોઈ વ્યક્તિ એની અંદર સ્નાન કરે તો પરમપદની પ્રાપ્તિ થાય. સોમતીર્થમાં જવું જોઈએ. આ સોમતીર્થ કયું છે? કહ્યું ત્યાં ચંદ્રમાએ પૂર્વકાળમાં તપસ્યા કરેલી છે અને વ્યાધિથી મુક્ત થયેલા છે. એ શુભ તીર્થની અંદર સ્નાન કરે તો સોમેશ્વર ભગવાનનું દર્શન એને પ્રાપ્ત થાય અને દર્શન કરે તો મનુષ્યને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. વ્યાધિઓથી સમસ્ત દોષોથી મુક્ત થાય, સોમલોકમાં જાય અને ચિરકાલ સુધી ત્યાં આનંદ વિહાર પ્રાપ્ત કરે છે. ત્યાં જ ભૂતેશ્વર, જ્વાલામાલેશ્વર નામના શિવલિંગો છે. એ બંને લિંગોની પૂજા કરવાથી મનુષ્યોને ક્યારેય પુનર્જન્મ નથી થતો.
એક હંસ નામનું સરોવર છે એની વાત, કૃત શૌચ નામનું તીર્થ છે એની વાત, અને મનોયોગપૂર્વક એ તીર્થની કોઈ સેવા કરે તો પુંડરીક નામનો કોઈ યજ્ઞ હોય છે અને એ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે અને એની શુદ્ધિ થઈ જાય છે, એ વાત લખી છે. ત્યાંથી આગળ જાઓ તો પુણ્યની વૃદ્ધિ કરવાવાળું કુરુક્ષેત્રનું એ વિખ્યાત દ્વાર, એની પરિક્રમા કરીને બ્રાહ્મણોને ભોજન કરવાની વાત લખેલી છે. પછી પુષ્કરમાં જઈને પિતૃદેવતાઓની અર્ચના. અચ્છા, આમાં પુષ્કર કે હજી આગળ જઈને નૈમિષારણ્યનું નામ આવશે, બીજા કોઈ તીર્થોના નામ આવશે. આપણે કુરુક્ષેત્રની બહારના એક પણ તીર્થનું નામ જ નથી. આજના દિવસમાં તો આપણે જેટલું ટ્રાવેલિંગ કરવા, માત્ર કુરુક્ષેત્રની આજુબાજુના તીર્થોના જ નામ છે, એ યાદ રાખવાનું છે. બધું આ કુરુક્ષેત્રને મનમાં રાખો ને બાકીનું બધું સાઇટ સીઈંગ કરો. પછી આગળ લખ્યું છે એ પુષ્કરમાં જઈને પિતૃદેવતાઓની અર્ચના કરો. એ તીર્થનું નિર્માણ કોણે કર્યું છે તો સ્પષ્ટ લખેલું છે જમદગ્નિ નંદન પરશુરામજીએ નિર્માણ કર્યું છે. ત્યાં કોઈ વ્યક્તિ જાય એટલી વાત માત્રથી સફળ મનોરથ થઈ જાય છે, અને રાજા હોય તો એને અશ્વમેધ યજ્ઞના ફલની પ્રાપ્તિ થાય. કાર્તિકી પૂર્ણિમાને દિવસે એ પુષ્કર તીર્થમાં જેનું નિર્માણ સ્વયં જમદગ્નિ નંદન પરશુરામજીએ કર્યું છે, ત્યાં કોઈ કન્યાદાન કરે તો એના ઉપર દેવતાઓ પ્રસન્ન થઈને એને મનોવાંછિત ફલ આપે છે, આવું લખ્યું છે. ત્યાં કપિલ નામનો એક મહાયક્ષ છે, એ દ્વારપાલના રૂપમાં સ્થિત છે, જે પાપીઓના માર્ગની અંદર વિઘ્ન ઉપસ્થિત કરે છે ને એની દુર્ગતિ કરે, એટલે કે એ પાપાચરણ વધારે ન કરી શકે અને ધર્મની મર્યાદામાં સ્થિત રહે. આ દુર્ગતિવાળી વાત અને પાપીઓના માર્ગમાં વિઘ્ન ઉપસ્થિત કરવાવાળી વાતથી ભાગવતજીની એક સરસ વાત યાદ આવી, એટલે કહીને પાછા આપણે આગળ વધીએ. એવો એક સરસનો પ્રશ્ન આવેલો છે કે ભગવાન જો કર્તુમ અન્યથા કર્તુમ સમર્થ હોય, સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા હોય, તો એ પાપીઓને મારવાને બદલે સુધારી કેમ નથી દેતા? આ પ્રશ્ન છે. મારી નાખવું આવશ્યક છે, મારી નાખવાની જ શું જરૂર? એ સુધારી દે તો ના મસ્ત એ બેઠો બેઠો ભજન કરે, રાવણે હાથમાં લઈને રામ રામ કરતો હોય, કેવો ફાઇન લાગે. આપણે આમ કલ્પના કરો કે હિરણ્યકશિપુ કહે કે અમે દ્વારકા ગયા હતા, ત્યાં ધજા ચડાવીને, કેવું લાગે? આપ કલ્પના કરો કે જે શિશુપાળ દંતવક્તરે એમ કહે કે અમે દ્વારકા ગયા હતા, મથુરા ગયા હતા, વ્રજમાં ગયા, ગોકુળમાં ગયા, જમનાજીમાં નાયા. તો બીજા બધા કરે તો એમાં એ કરે, આ એ છાપ તિલક કરીને બધા ફરે, સારું લાગે. ભગવાન શ્રી હરિ મારી શું કામ નાખે છે? એનો ઉત્તર ભાગવતજીમાં જ છે કે એક વસ્તુ સમજી લો કે એના ચરિત્રને જોતા એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ સુધરેમ હતા જ નહીં. કેવી રીતના? તો લૌકિક ઉદાહરણ એ છે કે રોગના સ્ટેજીસ હોય છે, અને એક સ્ટેજમાં પહોંચી ગયા પછી રોગ ક્યારેય મટે જ નહીં. અને જેમ ગેંગરિંગ છે તો અંગો કાપતા જાઓ અને બાકીનું શરીર સ્વસ્થ રીતે જીવાડતા જાઓ. આ રીતના આપણે ત્યાં રોગના સ્ટેજીસનું ઉદાહરણ આપીને કહેવામાં આવે છે કે કોઈ હિસાબે કલ્પના કરી શકો છો કે જીવનમાં કોઈ એવી ઘટના ઘટે કે કંસ સુધરે? કોઈ ચાન્સ હતા કે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ સુધરે? કોઈ ચાન્સ છે કે રાવણમાં કંઈ ફેરફાર પડે? ખેર, રામચરિતમાનસની વાત હોય તો એને કોઈ જગાડી ના હગ્યું એમ બોલવાની જરૂર નહીં, કારણ કે એ જાગેલા જ હતા. ખરદૂષણ મોહી સમ બલવંતા, દિનૈકો મારે બિનુ ભગવંતા. અરે મારા સમાન બળવાન ખરદૂષણ ત્રિશિરાને જેણે ખતમ કરી નાખ્યા, એ તો મારા સમાન બળવાળા હતા, તો એને મારનારો ભગવાન સિવાય બીજો કોઈ હોય નહીં. તો એ જાગેલો જ હતો, તો જાગેલાને શું જગાડવાનું? પણ આપણે કથાઓની દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો આ લોકોના રોગ કોઈ હિસાબે મટે એવા નહોતા. તો કહ્યું કે એને રોગ મટે એમ નથી, એનો મતલબ એમ કે મારી નાખવા? સવાલ તો એ છે ને, મારી શું કામ નાખ્યા? ઉત્તર એટલો જ છે, આની પ્રવૃત્તિ પાપમાં જ હતી. જો મારી નાખવામાં આવે તો એનું જીવન ત્યાં અટકી જાય, જીવન અટકી જાય તો એ પાપ કરતા બંધ થાય. એટલે જેટલા પાપ એણે કરી લીધા છે એટલા ભોગવે, અને યત્ર દંડે ન શુદ્ધિ હતી. જેટલા કરી લીધા છે એટલા ભોગવી લેશે એટલે છૂટો થઈ જશે. ભગવાન એની એ પાપની પ્રવૃત્તિને એકચ્યુઅલી અટકાવે છે, નહીં કે એના જીવનને. આ ભાગવતજીમાં જ લખેલું છે. તો પાપની પ્રવૃત્તિ છે એ અટકે એટલા માટે પરમાત્મા શ્રી હરિ આવું કરતા હોય છે. હવે પાપીઓના માર્ગની અંદર એ પેલા જે કપિલ નામના મહાયક્ષ છે એ વિઘ્ન ઉપસ્થિત કરે છે, એ વાત લખી. હવે એ કપિલની એક પત્ની છે, ગજબ નામ છે એનું, ઉદુખલ મેખલા. કોઈ હિસાબે રેશન કાર્ડમાં સ્પેલિંગ ન હમાય. આ પુરાણોની આજ વિચિત્રતા ને આજ એનો આનંદ છે. હવે આ યક્ષિણી કે એની શું આદત છે, શું લખ્યું વાંચો
કહે છે એ દુંદુભી ભજા કર વહાં નિત્ય ભ્રમણ કરતી રહેતી હે. બોલો આ કઈ રોટલા ઘડતી છે? આનું કામ એક જ, આ દુંદુભી વગાડીને ત્યાં ફરતી હોય. કોણ? યક્ષિણી. બોલો કઈ કપિલભાઈને જમાડતી હશે, કઈ શું કરતી હશે. આ વસ્તુ છે. હવે એના વિશે પણ એક નાની કથા છે. કહે છે યક્ષીએ પાપવાળા દેશમાં ઉત્પન્ન થયેલા દીકરાની સાથે એક રાત્રિમાં સ્ત્રીને જોઈ. દુંદુભી વગાડીને એને કીધું કે યુગંધરમાં દહીં ખાઈને અને અચ્યુત સ્થળમાં નિવાસ કરીને પછી ભૂતાલયમાં સ્નાન કરીને તું પુત્રના સાથે નિવાસ કરવા માંગે છે. મેં દિવસના આ વાત તને કહી છે, રાત્રિના સમયે હું તને ખાઈ જઈશ. હવે આ શું છે એ આપણને કદાચ આશ્ચર્ય થાય તો અહીંયા નીચે લખેલું છે. આ બધી વસ્તુ શું છે એ સમજવા માટે થઈને ગીતા પ્રેસનું જે મહાભારત છે એના વન પર્વમાં આ 129ના એ અધ્યાયમાં 9મો 10મો શ્લોક છે, ત્યાં આપણને આ બધું સમજવા મળશે. હવે એ વાત સાંભળી એટલે પેલી ડરી ગઈ ને પછી એણે યક્ષિણીને પ્રણામ કરીને બહુ દીન સ્વરમાં કહ્યું કે મારી ઉપર કૃપા કરો. તો યક્ષિણીએ કૃપાપૂર્વક કીધું કે જ્યારે ક્યારેય સૂર્યગ્રહણ થશે એ સમયે આ સાન્નિહત્ય સરોવર છે એમાં તું સ્નાન કરીશ ને પવિત્ર થઈશ અને તું સ્વર્ગમાં જતી રહીશ. તીર્થનો મહિમા. હવે કહે છે એ પછી તીર્થોનું સેવન કરવાવાળો જે ઉત્તમ દ્વિજ છે એણે રામકુંડ નામક સ્થાનમાં જવું જોઈએ, જ્યાં ઉદ્દીપ્ત તેજસ્વી, એક અદ્ભુત શબ્દ વાપરેલો છે વિપ્રવીર, પરશુરામજી માટે શબ્દ વાપરેલો છે. આ વિપ્રવીર હતા. એમણે લોહી દ્વારા પોતાના પિતૃઓ પિતામહોનું તર્પણ કરેલું હતું. હે દ્વિજોત્તમો, એ પછી પ્રસન્ન પિતરોએ પરશુરામને કીધેલું કે હે મહાબાહો, હે ભાર્ગવ રામ, હે પરશુરામ, હે વિભો, તારી આ પિતૃભક્તિ અને પરાક્રમને કારણે થઈને પ્રીતાસ્મ તવ ભાર્ગવ, હે ભાર્ગવ, અમે તારી ઉપર અત્યંત પ્રસન્ન છીએ. હે મહાયશસ્વી, તારે જોઈએ છે શું? તારું કલ્યાણ થાવ, તારે જે જોઈએ તે માંગી લે. જ્યાં પિતરોએ આ પ્રમાણે કહ્યું ત્યાં તો પ્રભાવશાળીઓમાં શ્રેષ્ઠ એવા પરશુરામજીએ આકાશમાં સ્થિત પિતરોને હાથ જોડીને કીધું, આ રામ શું બોલે છે આના ઉપર તમને પરશુરામનો પરિચય થશે. કારણ કે લોકો એવું સમજે છે કે પરશુરામ એટલે બાધોકડા, પરશુરામ એટલે મારામારી કરવાવાળા, પરશુરામ એટલે જેને કોઈ ધર્મની બસ આ ક્ષત્રિયને દીઠો નથી ને માથું ધડથી અલગ કર્યું નથી. નહીં, પહેલાં અગ્રતશ ચતુરો વેદાહ, પછી જરૂર પડે તો પૃષ્ઠતઃ સશરમ ધનુ. પહેલાં ઇદમ બ્રાહ્મમ, પછી ઇદમ ક્ષાત્રમ, પહેલાં શાપાદપી, પછી ન થાય તો શરાદપી. એટલે પરશુરામ એટલે બાધોકડા નહીં. જુઓ પરશુરામજી શું બોલે છે. હાથ જોડીને કહે છે, જો તમે મારા ઉપર પ્રસન્ન હો અને મારી ઉપર તમારા બધાની દયા હોય તો તમે પિતરો મારી ઉપર કૃપા કરો ને તમારા બધાના પ્રસાદથી હું ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ જાઉં. આ બ્રાહ્મણ છે જેને તપ પ્રિય છે, જેને ભોગ વાલા છે. ક્યારેય એ બ્રાહ્મણ નથી. તપસ્યા જ બ્રાહ્મણનું ધન છે. ભોગો ભોગવવા ક્યારેય બ્રાહ્મણોનું ધન નથી. એટલા માટે રાજાઓના મહેલોમાં જાય, રાજાઓ દ્વારા પ્રદત્ત સમસ્ત એ સુવિધાઓનો ઉપયોગ અને ઉપભોગ કરવાનું જાણે કરો, પણ કામ પતે એટલે પહેલું કામ કરે પોતાની ચાખડી પહેરીને આશ્રમ ભેગો થઈ જાય. આવી વૃત્તિ તો હોવી જ જોઈએ. ભોગોને ક્યારેય ભોગવવામાં તમે એવો કયા બ્રાહ્મણને ઓળખો છો જેને એવું લાગતું હોય કે મારે ઘરે 5 મર્સિડીઝ હોવી જોઈએ? ના, બ્રાહ્મણના બ્લડમાં અમુક વસ્તુઓ ભગવાને મૂકી જ નથી. મારે 15 ફેક્ટરી હોવી જોઈએ, મારે 15 દુકાનો હોવી જોઈએ, મારે ચાંદીની મોજડી બનાવીને પહેરવી છે. આ બધા વિચારો ક્ષત્રિયોને આવે. અને આપણે બ્રાહ્મણોને તો તપ આપણું ધન. અને તપવાનો કોઈ અર્થ આપ એમ ન સમજશો કે તડકામાં ઊભા રહે, ગ્રીષ્મમાં પંચાગ્નિ તપવાનો, વર્ષા શ્વાસાર શાટ જલે ને, એવું કંઈ નથી. તપનો સીધો મતલબ છે સત્ય માટે સહન કરે. જે સત્ય છે એની સાઈડમાં રહે એ બ્રાહ્મણ છે. તપસ્વી હોય એ બ્રાહ્મણ છે. ઓજસ્વી હોવો જોઈએ, વર્ચસ્વી હોવો જોઈએ, તેજસ્વી હોવો જોઈએ. અને સંધ્યાવંદન એકમાત્ર ઉપાય છે. કોઈ સમજે ના સમજે. કહે છે મહારાજ મારી ઉપર કૃપા કરો, તપસ્યાથી હું પૂર્ણ થઈ જાઉં. રોષથી અભિભૂત થઈને મેં ક્ષત્રિયોનો જે વિનાશ કર્યો છે તમારા બધાના તેજ દ્વારા સ્પષ્ટ લખ્યું છે, એ પાપથી હું મુક્ત થાઉં. આ પરશુરામજી મહારાજ જ્યારે વિનાશ કરીને આવ્યા ને ક્ષત્રિયોનો, સહસ્રાર્જુનને મારીને આવ્યા ને, ભાગવતજીમાં તો શબ્દ વાપર્યા છે પંકજભાઈ, લખ્યું છે મધ્યે ચક્રે મહાગિરી માહિષ્મતી નગરીની અંદર સહસ્રાર્જુનના હજારો છોકરાઓ ને એના માથાઓનો ઢગલો, ગીરી મહાગિરી મહાન પર્વત ઊભો કરી દીધેલો. કોઈ 2-5 વૈધા હતા, એણે જ જમદગ્નિની હત્યા કરી. આ કરેલું. અરે આ પરશુરામજી
એ સમયે જમદગ્નિએ સ્પષ્ટ કહેલું, રામ રામ મહાબાહો, તમે ભૂલ કરી છે, તમે પાપ કર્યું. રાજાના શરીરની અંદર સમસ્ત દેવતાઓનો નિવાસ થાય અને એ રાજાને તમે માર્યો. હવે તમે તીર્થયાત્રા કરવા જાઓ ને ભાગવતજીની કથા કેમ કે પ્રસિદ્ધ છે એટલે એના ઉદાહરણો વારે વારે આપ્યા કરું. એની અંદર પિતા જમદગ્નિની વાત માનીને પરશુરામજી મહારાજ એ પાપના પ્રાયશ્ચિત્તની ભાવનાથી તીર્થયાત્રા કરે છે. બલરામને પણ તીર્થયાત્રામાં કૃષ્ણએ મોકલ્યા અને આ પરશુરામજીએ પણ તીર્થયાત્રા કરી. અને રઘુનાથજી તો છેક અયોધ્યાથી લઈને લંકા સુધી પગે ચાલીને ગયા. ત્રણેય રામ અને ત્રણેય ફર્યા છે, ચાહે યાદવ રામ, ચાહે રાઘવ રામ, ચાહે ભાર્ગવ રામ, ત્રણેય ફર્યા છે. તો પરશુરામજીએ પણ સ્વીકાર્યું છે કેમ કે જમદગ્નિએ કીધું કે બેટા આ પાપ કહેવાય. એટલે અહીંયા પરશુરામજી મહારાજ એમ કહે છે, એ જે મેં રોષને કારણે થઈને અભિભૂત થઈને ક્ષત્રિયોનો જે વિનાશ કરેલો, એ તમારા તેજ દ્વારા એ પાપથી હું મુક્ત થઈ જાઉં. અને આ કુંડ છે જે મેં પેલા 5 કુંડો ભર્યા છે, એ બધા તમારા બધાના આશીર્વાદને કારણે સંસારમાં વિખ્યાત તીર્થ સ્વરૂપ થઈ જાય. પરશુરામજીના આ મંગલમય વચનોને કહેવાને કારણે એના ઉપર પરમ પ્રસન્ન થયેલા પિતરોએ હર્ષપૂર્વક આ બધી જ જાતના એમને વરદાન આપ્યા છે. અને બોલ્યા કે હે પુત્ર, પિતૃભક્તિથી તારું તપ વિશેષ રૂપથી વધે. ક્રોધથી અભિભૂત થવાને કારણે તે ક્ષત્રિયોનો જે વિનાશ કર્યો છે એ પાપથી તો તું મુક્ત જ છો, કેમ કે એ ક્ષત્રિયો પોતાના કર્મને કારણે જ મરી ગયેલા હતા. હવે તમારા આ મયા હતાસ્ત્વમ જહિમાં વ્યથિષ્ઠાની જ વાત છે. ઓલરેડી પોતાના કર્મને કારણે થઈને એ મરેલા જ હતા. જે દુષ્કર્મ કરે છે તે જીવતા નથી, એ મરેલા જ છે. એ ખાલી બસ ઊભા છે પૂતળા. એને કોઈક ખાલી સંજોગની એક આટલી આંગળી લાગી જાય તો એ પડી જ જવાના હોય, કારણ કે એના કર્મને કારણે રાખના જ ઢગલા હોય છે. એક ચિંગારીની રાહ જોઈ બસ. તો કહ્યું એ બધા તો પોતાના કર્મને કારણે મરેલા છે. તમારા આ કુંડ છે એ નિસ્સંદેહ તીર્થના ગુણોને પ્રાપ્ત કરશે. જે લોકો આ કુંડમાં સ્નાન કરીને પોતાના પિતૃઓનું તર્પણ કરશે એને એમના પિતૃગણ છે મનની ઈચ્છા અનુસાર વરદાન આપશે. એમની મનોભિલાષિત કામનાઓને પૂર્ણ કરશે અને એમને સ્વર્ગની અંદર સાક્ષાત નિવાસ પ્રદાન કરશે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે વરદાન આપીને પરશુરામના પિતૃઓ એમનેથી અનુમતિ લઈને પ્રસન્નતાપૂર્વક ત્યાં ને ત્યાં અંતર્ધાન થઈ ગયા. આ પ્રમાણે મહાત્મા પરશુરામના આ રામ હૃદ એ પરમ પવિત્ર છે. શ્રદ્ધાલુ પવિત્ર કર્મા વ્યક્તિ બ્રહ્મચર્યપૂર્વક પરશુરામજીના હૃદની અંદર સ્નાન કરીને પછી પરશુરામનું અર્ચન કરે તો પ્રચુર સુવર્ણ પ્રાપ્ત કરે છે. હે બ્રાહ્મણો, તીર્થસેવી જીતેન્દ્રિય મનુષ્ય વંશમૂલક નામના તીર્થમાં જઈને સ્નાન કરે તો પોતાના વંશની સિદ્ધિ પ્રાપ્ત કરે. આવી રીતના આગળ તીર્થોનું વર્ણન કરતાં કાયશોધન નામના તીર્થની વાત, અને કાયશોધનનું એટલું સરસ વર્ણન કહે છે કે જ્યાં લોકો ત્યાં સુધી તીર્થોમાં ફરતા હોય છે જ્યાં સુધી કાયશોધન સુધી ના પહોંચે. કેમ તો કે ત્યાં એની કાયા શુદ્ધ થઈ જાય છે. પછી આગળ તીર્થનું નામ આપ્યું છે લોકોદ્ધાર નામના તીર્થની અંદર જાય ત્યાં વિષ્ણુ અને સનાતન દેવ શિવ એ બંને, હમણાં જ હરિહરની ચર્ચા આવી હતી, વળી પાછી હરિહરની ચર્ચા આવી. આ બંને એક જ તીર્થની અંદર રહે છે. એટલે સંતો પાસેથી સાંભળ્યું છે, કોઈને એવું લાગતું હોય કે હરિહર જુદા છે તો પોતાના ઘરમાં શિવલિંગે પધરાવવા અને શાલિગ્રામે પધરાવવા. રાત્રિના સમયે મંદિરનો પડદો કરી દેવો બંધ અને કાન માંડવો. જો એ બે ઝઘડતા હોય તો ભેગા ન રાખવા. જો એ બે ઝઘડતા ના હોય તો વૈષ્ણવો અને શૈવોએ ઝઘડા કરવાની કાંઈ જરૂરત રહેતી નથી. સીધી વાત. જો દેવતાઓમાં પરસ્પર નથી તો એના અનુયાયીઓએ ઝઘડો કરવાની કાંઈ જરૂરત રહેતી નથી. દેવતાઓની અંદર સંપૂર્ણ ઐક્ય છે એ આપણને તીર્થની યાત્રા કરાવતા પણ કહે છે. હવે એક સુંદર વાત લખેલી છે, આગળ વાંચી શકો છો. એ બંને દેવતાઓને પ્રણામ કરીને પ્રસન્ન કરી લો તો મુક્તિનું ફલ પ્રાપ્ત થાય. ત્યાંથી આગળ કહે છે, તદનંતર અનુત્તમ શાલગ્રામ એવં શ્રી તીર્થ મેં જાના ચાહીએ. આ શાલગ્રામ એટલે ગંડકી નદીવાળું નહીં, કુરુક્ષેત્રના જ આજુબાજુમાં સાઇટ સીઇંગમાં જે છે એ જ. મનથી ચિંતન કરીએ, મનથી એનું સ્મરણ કરીએ. શાલગ્રામ અને શ્રી તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરે તો ભગવતી લક્ષ્મી એવા વ્યક્તિને પોતાની નિકટ નિવાસ આપે છે. ત્યાંથી આગળ કપિલા હરદ નામના તીર્થની વાત છે તો કપિલા ગાયોના દાનનું ફલ મળે. ત્યાં ભગવાન મહાદેવનું દર્શન કરવાની વાત લખી છે. ત્યાંથી આગળ જઈને સૂર્ય તીર્થમાં જઈને સ્નાન કરે, પિતૃઓની પૂજા કરે, અગ્નિષ્ટોમ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય, સૂર્યલોકમાં જાય. એક તીર્થનું વર્ણન છે. એક તીર્થમાં જઈને કંઈક ને કંઈક ફલ, અને એ એવું શ્રેષ્ઠ ફલ પ્રાપ્ત થાય છે એ વસ્તુ લખી છે. આનો સીધો સાદો મતલબ એ છે, સંપૂર્ણ ભારત વર્ષ એક તીર્થ છે. અરે જ્યાં જવાથી તરી જવાય એ તીર્થ છે, સીધી વાત. તરંતી અને તો સંપૂર્ણ ભારત વર્ષ તીર્થ છે. એટલા માટે થઈને ચાહે પ્રગટ ચાહે અપ્રગટ, ચાહે આપણે જ્ઞાનમાં હોય ચાહે આપણે જ્ઞાનમાં ન હોય, આપણે ભારતમાં છીએ તો કોઈને કોઈ તીર્થમાં છીએ. તો આ શું કામ કીધું ભાઈ? કીધું એટલા માટે કીધું કે તીર્થમાં જઈએ તો થોડા વિશેષ નિયમો હોય છે.
આપણે સામાન્ય રીતે જે કંઈ અર્ચન પૂજન કરતા હોય તો નૈમિત્તિક કંઈક થોડુંક વધારે અર્ચન પૂજન ભજન કરીએ છીએ, થોડા વધારે નિયમોનું પાલન કરીએ છીએ. એટલે આપણે ભારત વર્ષમાં ક્યાંય પણ હોઈએ તો આપણે આપણી જાતને તીર્થમાં સમજવી અને થોડુંક ભજન પૂજન વધારે કરવું, થોડાક તીર્થમાં રહેતા હોય એવા નિયમોનું પાલન કરવું. યાદ રાખજો, જીવનમાં નિયમ અને ભજન પૂજન સાથે વ્યતીત કરેલો એક એક દિવસ ઉપર ગણાય છે, એનું ફલ મળે છે. કરેલા ધર્મનું, કરેલા સમર્પણનું, કરેલા તપનું ફલ મળે છે, મળે છે, મળે છે. અને એ તે ક્યાંય કોઈ ઉપર નીચે બધું જે કંઈ છે. કપિલ મુનિએ એની માને કીધું, માં સ્વર્ગ હોય કે નરક હોય બધું અહીંયા જ છે, ક્યાંય બીજે લેવા જવાનું નથી. આ સ્પષ્ટ કીધું છે. એટલે આપણે એ જ વસ્તુ સમજવાની છે. જો કંઈ કોઈનું આડું અવડું કર્યું તો એનું અહીંયા જ છે. મોટે ભાગે તો પ્રજાના રૂપની અંદર જ પરમાત્મા એનું ફલ દેતો હોય છે. જેને કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે. એવી રીતે કરેલું સમર્પણ હોય, એવી રીતે કરેલું તપ, ધ્યાન, જપ કંઈ પણ છે, દાન છે, એનું અહીંયા જ ફલ પ્રાપ્ત થાય છે. તો આ અનેક તીર્થોનું વર્ણન એ આપણે એમ સમજવાનું છે કે સંપૂર્ણ ભારત વર્ષ એક તીર્થ છે. અને આપણે જ્યાં છીએ ત્યાં તીર્થમાં રહીએ છીએ. પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે. આપણે પરમાત્માની સન્નિધિમાં જીવવાનું છે અને તદનુસાર આચરણ કરવાની કોશિશ કરવાની છે. ચલો આગળ. હવે કહે છે, ત્રણેય લોકોની અંદર જે વિખ્યાત હજારો કિરણોવાળા સૂર્યદેવ છે એનું દર્શન કરે કોઈ વ્યક્તિ તો મનુષ્ય જ્ઞાનથી યુક્ત થાય, મુક્તિ પ્રાપ્ત કરે. તીર્થ સેવન કરવાવાળો મનુષ્ય ત્યાંથી પછી ભવાની વનમાં જાય. ત્યાં ભવાનીનો અભિષેક કરે તો 1000 ગાયોનું દાન કરવાનું ફલ છે. ત્યાં એક સરસ અલગ જ જાતની વાત લખેલી છે. કહે છે, પ્રાચીન કાળમાં જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત તો એનું પાન કર્યું તો બ્રહ્માજીને ઉદ્ગાર, એને ડકાર આવ્યો, ઓડકાર આવ્યો. તો એનાથી શું થયું કે એનાથી સુરભી ગાય ઉત્પન્ન થઈ અને એ પાતાળ લોકમાં વહી ગઈ. એ સુરભીથી જ લોકમાતાઓ એટલે સુરભીની પુત્રીઓ બધી ગાયો ઉત્પન્ન થઈ છે અને એનાથી સમસ્ત પાતાળ લોક વ્યાપ્ત થઈ ગયો. આનો મતલબ એવો કરી શકાય કે પાતાળમાં તો બધા અસુરો, રાક્ષસો, નાગો, ભાગવતજીના વર્ણન પ્રમાણે ત્યાં એ જીવે છે. તો એ લોકોએ તે ગાયને જ રાખે છે, એ લોકો ગાયનું જ દૂધ પીવે છે. એટલે હવે આપણે માણસ થઈને એની ઉપર રહેવાવાળા ને આપણે જો ભેંસના દૂધ પીતા હોઈએ તો આપણે રાક્ષસોથી ને અસુરોથી પણ નીચે ગયા કહેવાય. તો માણસો જ્યાં સંપૂર્ણ મુસ્લિમ દેશો છે ત્યાંય તે આ ધોઈડાવના દેશમાં ક્યાંય ભેં છે જ નહીં. આ ખાલી આપણા આ એક જ દેશમાં જે ગાયનો દેશ, જે ગોવિંદનો દેશ, જે ગોપાલનો દેશ, જે ગીતાનો દેશ, જે ગોપીનો દેશ, ત્યાં જ લોકો આ કામ કરે છે. અનેક રીતે આપણે ત્યાં ગાયના દૂધનો મહત્ત્વ કરવામાં આવ્યું છે. ગજબ વાત છે. આપણે ઘરે કોઈ સાધુ મહાત્મા સંત પધારવાના હોય તો માણસ ગાયનું દૂધ ગોતવા નીકળે. નાનું બાળક એની માને સ્તનમાં દૂધ ના આવતું હોય તો ઉપરથી દૂધ દેવાનું હોય તો માણસ ગાયનું દૂધ ગોતવા નીકળે. વૃદ્ધોને દવા લેવાની હોય તો લોકો ગાયનું દૂધ ગોતવા નીકળે. આ સંતો અને બાળકોને વૃદ્ધો માટે જ છે. આ જેના શરીર હરખા હાલે એના માટે નથી. જો એને ઉત્તમ વસ્તુ માનતા હોઈએ આપણે તો પછી આપણે એનો જ ઉપભોગ કરવો જોઈએ. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તો એક બહુ સરસ એવું કહે કે ઠાકોરજીની સેવામાં ઉત્તમોત્તમ વસ્તુ જ સમર્પિત થાય. હા, હવે ઠાકોરજીની સેવામાં ઉત્તમોત્તમ વસ્તુ સમર્પિત થતી હોય તો ઠાકોરજીની સેવા કર્યા પછી જે પ્રસાદી છે એ પ્રસાદી કોણ? વૈષ્ણવ જ લે છે ને. તો એ વૈષ્ણવના શરીરમાં પણ ઉત્તમોત્તમ વસ્તુ જાય એની વ્યવસ્થા કરેલી છે. બાકી ઠાકોરજી દૂધ પી જાય તો તમે કેટલા દી ધરો? પતી ગઈ ને વાત. કે કામ ન કરે ઘરનું કંઈ, પી જાય બસ. ધીમે ધીમે વાઇટકી થવા માટે નાની કે આ તો પી જાય છે. ઠાકોરજી 56 ભોગ આરોગી જાય તો કેટલા વૈષ્ણવો ધરે ભાઈ? ઠાકોરજીને ખબર છે મારે ખાલી જોવાનું જ છે. નહીંતર આની શ્રદ્ધા હે કાચ જેવી, કેટલા દી સુધી પાછો આવશે ગિરિરાજજી ખબર નહીં પડે. અને મોટા છે ભાઈ. બાપા નોકરીએથી ઘરે આવે ત્યારે 2 ચોકલેટ લેતા આવે, છોકરાને આપે અને બધાય બાપા એમ પૂછે કે આમાંથી એક પપ્પાને આપીશ. છોકરો જો આપે તો પપ્પો રાજી થાય, પણ દુનિયાનો કોઈ બાપ ખાઈ ન જાય, ન જાય, ન જ જાય. યથા દેહે તથા દેવે. આધ્યાત્મિક વાતોમાં જ્યાં ના સમજાય તમે વ્યવહારમાં ઉતારો તરત સમજાઈ જાય. કોઈ બાપ ના ખાય, કોઈ બાપ ના ખાય. બાકી તો ત્યાં તો છે જ બલિમાં આદત બૃહદ વપુહુ, બધું ખાઈ ગયા હતા વ્રજવાસીઓનો ભોગ.
વ્રજવાસીઓનો ભાવ એવો હતો, આપણા ભાવમાં ફરક છે એ સાચું છે. અને બીજું, આપણે કદાચ એકવાર ખાઈ જાય તો 100% બીજી વાર લગભગ ન ધરીએ, એ પણ એક કારણ છે. એને ખબર છે કે કે હરિશ્ચંદ્ર એવું તપ, એની પરીક્ષા એવી દઈ શકે એમ હતો, એટલે એને પોતાના ને પોતાના ગામમાં ઊભો વેચાયો. તારામતી એ પોતાના જ નગરની રાણી હોવા છતાં એક જગ્યાએ કામ વાસણ કરતી હોય, એ કરી શકે એમ, એ પરીક્ષા દઈ શકે એમ હતી, એટલે દેવડાવી છે એની પાસે. મારી તમારી નથી લેતો, કારણ કે એને ખબર છે કીડિયું છે, આને કોષના ડામ ન દેવાય. ધર્મ અધ્યાત્મની ધજા લઈને આપણે ફરી શકીએ, પણ આપણી જો ભગવાન પરીક્ષા કરે તો સમજી લ્યો પૂરું થઈ જાય. સાચી નથી? ઓલા મેટલ ડિટેક્ટર આવતા આવે હે ને, હવે એવા પાપ પુણ્યના નીકળે તો વિચારો તમે, ખબર પડી જાય કે કેટલા પાપ ને કેટલા પુણ્ય છે. ત્યાં અંદર આવવા દે મને, કારણ કે સૌથી ઉપર તો જેને ઉપર બેહાડવો હોય એના ઉપર જ ફેરવાય ને, કે જોવા દે જોઈએ તારું કેટલું છે. ઉપરવાળાની કૃપા છે એટલે આ બધું છે. તેરે મેરે હાથ મેં પથ્થર, મેં ભી સોચું તું ભી સોચ. આ કથાકાર, તેરે મેરે હાથ મેં પથ્થર, मैं भी सोचूं तू भी सोच, तेरे मेरे शीशे के घर, मैं भी सोचूं तू भी सोच. બધા કાચના ઘરમાં રહે છે, બધાના હાથમાં પથરા છે. અસલ વાત, પરમાત્માને સમર્પણ કરીએ છીએ, પરંતુ એને ખબર છે મારે ખાઈ જવાનું નથી, એટલા માટે આ બધું ચાલે છે. પણ ભગવાન દયાળુ છે, ભગવાનની દયાને કોઈ પાર નથી, એટલા માટે આ સરસ રીતે ચાલે છે. તો માત્ર સંતોને, માત્ર બાળકોને, માત્ર વૃદ્ધોને દેવા માટે ગાયનું દૂધ નથી. કમસે કમ આપણે આ વામન પુરાણની શિબિર સફળ થઈ જાય જો એટલું નક્કી કરીએ કે આપણે ગોવ્રતી થશું. વ્યાસજીને અભિપ્રેત છે આ, વ્યાસજી પ્રસન્ન થશે. અને જેના ઘરમાં ગાય સિવાયનું દૂધ ન આવતું હોય કહી પણ શકે. પહેલાં કરાય પછી કહેવાય. વર્ષોથી ગાયનું જ દૂધ, ગાયનું જ ઘી, ગાયનું જ દહીં, છાશ વગેરે, અન્ય આવે તો પીવાનું નહીં, સિમ્પલ. અન્ય દૂધથી બનેલી મીઠાઈઓ પણ બને ત્યાં સુધી કોઈનું અપમાન ન થાય તો ખાવી નહીં. માણસનું માન પહેલાં જ રાખવાનું, બાકી ખાવી નહીં. કમસે કમ આપણા ઘરમાં તો આપણું હાલે, કોશિશ કરવી જોઈએ. કારણ કે આચાર પ્રભવો ધર્મ, ધર્મચર્યાનો વિષય છે, ધર્મ ચર્ચાનો વિષય નથી. આચરિત ધર્મ જ અસર કરે છે. તો બ્રહ્માજીએ આ ગાયો ઉત્પન્ન કરી, એ બધી પાતાળમાં ગઈ. પિતામહ યજ્ઞ કરતા હતા એવે સમયે દક્ષિણા માટે થઈને લાવવામાં આવેલી અને બ્રહ્માજી દ્વારા બોલાવવામાં આવેલી આ બધી ગાયો એક વિવર હતું એની અંદર ભટકવા માંડી. આવી એક નાનકડી કથા બતાવેલી છે. તો એ વિવરના દ્વારપાલના રૂપની અંદર ત્યાં સ્વયં ગણપતિ મહારાજ સ્થિત છે અને એ વિવર ત્યાં કુરુક્ષેત્રની આજુબાજુમાં ક્યાંય હોવું જોઈએ, એટલા માટે ગણપતિનું વર્ણન છે. તો લખ્યું છે, જીતેન્દ્રિય મનુષ્ય એમનું દર્શન કરે તો સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરે. ગાયના દૂધની વાપરવાની કામના કરો અને એ ગણપતિનું સ્મરણ કરો તો ભગવાન કરે તમારા બધાના ઘરમાં ગાય સિવાયનું દૂધ ના આવે અને એનાથી ફાયદો થાય. હજારો પ્રકારના ફાયદાઓ વૈજ્ઞાનિકોએ શોધેલા છે. ગાયના દૂધમાં સોનાનો ભાગ છે ત્યારથી લઈ અને હજારો જાતના ફાયદા. ભગવાન, હું તમને શું કહું, ગાયનું ઘી, 1 ચમચી ઘી 1 ટન ઓક્સિજન બનાવે છે. કેટલું? 1 ટન ઓક્સિજન. એટલા માટે ક્યાંય તુલસીનો છોડવો વાવેલો હોય ને ઘરમાં, 3 મીટર સુધી એક પણ જાતના રોગના એની અંદર પરમાણુઓ નથી આવતા, પણ એ તુલસી